હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું, જો વરસાદમાં કંઈ ચટપટું એવું ખાવાનું મન થાય અને ઝટપટ બની જાય તેવું, અને ઘરની સામગ્રીમાંથી જ આપણે બનાવીશું. ના બેસન, ના રવો, અને માત્ર 10 જ મિનિટમાં બનીને પણ તૈયાર પણ થઈ જશે. તો આપણે આ બટેટાનો નવો નાસ્તો બનાવીશું, અને આ નાસ્તો ઝટપટ બનીને તૈયાર થઈ જશે. અને જો તમે એકવાર બનાવી લીધો તો આ જ રીતે તમે વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક મોટું બટેકું લીધું છે, તેને મેં છાલ અલગ કરી આપણે ખમણીમાં ખમણી લઈશું. આ છીણ આપણે વધારે ઝીણું નહીં અને વધારે મોટું પણ નહીં, એ રીતે કરવાનું છે. અને આ બટેટાના ભજીયા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને જો તમે એકવાર બનાવી લીધા તો આ જ રીતે બનાવો છો. તો હવે તમે જોઈ શકો છો, છીણ પણ બનીને તૈયાર છે. તો આ રીતે બહુ મોટું નહીં અને વધારે નાનું નહીં, એ રીતે મેં છીણ કરી લીધું છે. અને હવે તેને આપણે એક બાઉલમાં એડ કરીશું. અને આ છીણ છે તેને આપણે 2 થી 3 પાણી વોશ કરી લઈશું, એટલે તેમાં રહેલો સ્ટાર્ચનો ભાગ છે તે નીકળી જશે. અને આ રીતે હાથેથી થોડું મસળી લેવાનું છે, એટલે બટેટામાં રહેલો સ્ટાર્ચનો ભાગ છે તે બધો નીકળી જશે. અને પાણી ક્લીન ન દેખાય ત્યાં સુધી આપણે તેને વોશ કરીશું. તો હવે બટેટાનું છીણ પણ એકદમ સારી રીતે વોશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે તેને બાઉલમાં એડ કરીશું. અને આ છીણ જો તમારે વધારે એડ કરવું હોય તો પણ કરી શકાય. તો તમારે 2 બટેટા છીણી લેવાના. અને હવે તેમાં અડધો કપ ઝીણી કટ કરેલી ડુંગળી, સાથે અડધા કપથી થોડું ઓછું ગાજર એડ કર્યું છે. અને હવે ઝીણી કટ કરેલી કોબીજ, અને આમાં તમારે દૂધીનું શીણ કે બીજા કોઈ પણ શાકભાજી એડ કરવા હોય તો પણ કરી શકાય. અને હવે મેં 15 થી 20 લસણ નીકળીને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે, તે એડ કરીશું. આ ભજીયામાં લસણનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. અને હવે તેમાં આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું. મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને આમાં મેં 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ક્રશ કરી લીધો છે. હવે તેમાં અડધી સ્પૂન જીરું, સાથે 1 પિંચ જેટલી હિંગ, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અત્યારે મારી પાસે ઘરમાં અવેલેબલ હતા તે મેં શાકભાજી એડ કર્યા છે, પણ જો તમારી પાસે અમુક શાકભાજી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અને બીજા કોઈ શાકભાજી એડ કરવા હોય તો પણ કરી શકાય. અને હવે તેમાં થોડા લીલા ધાણા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. આ શાકભાજીમાં આપણે મીઠું પણ એડ કર્યું છે, તેના લીધેથી થોડું પાણી રિલીઝ થશે. એટલા માટે આ રીતે પહેલેથી જ સારી રીતે બધું શાકભાજી સાથે મિક્સ કરી દેવાનું, કેમ કે આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને હવે તેમાં 1 વાટકી ઘઉંનો લોટ એડ કરીશું. અને સાથે આપણે 1/4 કપ જેટલો ચોખાનો લોટ પણ એડ કરવાનો છે. એટલે ભજીયા એકદમ સારા એવા કુરકુરા એવા બનશે. આ ભજીયા અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ કુરકુરા એવા બને છે. અને જો ઘરમાં કોઈ શાકભાજી ના હોય, બેસન પણ ના હોય, તો પણ તમે આ ભજીયા બનાવી શકો છો. આમાં ખાલી તમે ડુંગળી અને બટેટા એડ કરશો તો પણ ભજીયા ખૂબ જ સારા એવા બનશે. અને આમાં તમારે લોટ થોડો થોડો એડ કરવાનો છે. આમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. એટલા માટે લોટ થોડો ઓછો પહેલા એડ કરવાનો, અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. જો તમને જરૂર પડે તો તમે 1 થી 2 સ્પૂન જેવું પાણી એડ કરી શકો છો. અને આમાં આપણે ચોખાનો લોટ એડ કર્યો છે, પણ જો તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ના હોય તો તમે 2 થી 3 સ્પૂન જેવું બેસન પણ એડ કરી શકો છો. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી આ રીતે તમે જોઈ શકો છો વડા જેવો શેપ આવી જાય એ રીતે આપણે બેટર રાખીશું. વધારે પતલું નહીં રાખીએ અને વધારે થીક પણ નહીં રાખીએ. અને સાથે મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો હવે બેટરમાં અડધી સ્પૂનથી થોડો ઓછો બેકિંગ સોડા એડ કરીશું, જે આપણે ભજીયામાં વાપરતા હોય તે જ એડ કર્યો છે. અને સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું, અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હું તમને બતાવું આ રીતે થોડું બેટર એડ કરી આપણે ચેક કરી લેવાનું. તો બેટર તેની જાતે જ ઉપર આવી જાય આ રીતે, એટલે તેલ છે એ બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે કડાઈમાં સમય તેટલા આપણે ભજીયા એડ કરીશું, અને થોડી વાર માટે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું. અને બધા ભજીયા એડ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તો હવે આ રીતે આપણે બધા ભજીયા એડ કરી દીધા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, અને એક સાઈડ 2 મિનિટ જેવું થવા દઈશું. અને 2 મિનિટ જેવું થાય એટલે આપણે તેને થોડા પલટાવીશું. આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી એવા અને અંદરથી એકદમ સોફ્ટ એવા બને છે. જો તમે પહેલી જ વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવા બનશે. આ નાસ્તામાં આપણે બેસન કે રવો કોઈ પણનો ઉપયોગ નથી કર્યો, તો પણ નાસ્તો એકદમ સારો બને છે. જો તમારા ઘરમાં કોઈ પણ સામગ્રી ના હોય અને કંઈ ચટપટું ખાવાનું મન થયું હોય તો તમે આ રીતે નાસ્તો બનાવી શકો છો, અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જશે. અને હવે આપણે તેને આ ગોલ્ડન બ્રાઉન જેવા થાય અને થોડા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. અને આ ભજીયા બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો નહીં રાખીએ. જો સ્લો રાખીશું તો ભજીયામાં તેલ વધારે ભરાઈ જશે,
એટલા માટે મીડિયમ ફ્લેમ પર તળીશું એટલે ભજીયામાં બિલકુલ તેલ પણ નહીં રહે અને એકદમ ડ્રાય એવા બનશે. તો હવે ભજીયા આછા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી એવા પણ થઈ ગયા છે. તો આપણે તેને એક ડીશમાં એડ કરી દઈએ. તો આ જ રીતે તમારે બીજા ભજીયા પણ બનાવી લેવાના. અને આ ભજીયા ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને જો નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ભજીયા પણ તૈયાર છે. આ ભજીયાને તમે ગરમા ગરમ ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે દહીંની ચટણી સાથે સર્વ કરી શકો છો અને આમ જ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.